હેલો વિદ્યાર્થી મિત્રો, હું એનબી બી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 જેમાં ઇંગ્લિશનું મોડેલ પેપર છે એનું સોલ્યુશન. તો મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશનું પેપર છે જેમાં પહેલા છે સેક્શન એ, જેમાં છે પેરેગ્રાફ આન્સર. જેનો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? તો એનો જવાબ છે મિત્રો, ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. હવે મિત્રો, બીજો પ્રશ્ન છે, હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ? તો બીજાનો જવાબ છે, એમજીપી આર ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ બાય પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. હવે મિત્રો, બીજો પેરેગ્રાફ છે જેમાં પ્રશ્ન છે ત્રીજો, હાઉ ડીડ હ્યુમિનિટી હેલ્પ અરુણ ઇન હિઝ કરિયર? તો આવશે, હ્યુમિનિટી પ્રિવેન્ટેડ અરુણ ફ્રોમ બિંગ સ્નોબિશ ઓર અરેન્જમેન્ટ and help him to be simple and to keep learning all the time. મિત્રો, ચોથું છે, who helped Arun in building his career? તો કે અરુણ's parents and teachers helped him in building his career. હવે મિત્રો, પાંચમો પેરેગ્રાફ છે, આગળનો પેરેગ્રાફ છે જેમાં પાંચમો પ્રશ્ન છે, હાઉ વુડ મિસ સુલિવાન આન્સર હેલન્સ ક્વેશ્ચન્સ? તો જવાબ આવે છે, હેલન કેલર વુડ આસ્ક questions to Miss Sullivan by writing them on her palm, and she would reply in the same way by writing the answers on Helen's palm. હવે મિત્રો, આગળનો પેરેગ્રાફ છે જેમાં 7મા નંબરનો પ્રશ્ન છે, દેવાંશી વોઝ એટ્રેક્ટ ટુ કચ્છ બીકોઝ? તો વાક્ય પૂરું કરીએ તો આવશે, હી વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. હવે મિત્રો, 8મું છે, હાઉ ડીડ કચ્છ વિન ધ શુક્રાચાર્ય? તો કે કચ્છ વોન ધ હાર્ટ ઓફ શુક્રાચાર્ય વિથ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ. હવે મિત્રો, 9મું છે, વેન વોઝ લેફ્ટિનેન્ટ સપોઝ ટુ મીટ ધ વુમેન? તો આવશે, 9માનો જવાબ છે, ધ લેફ્ટિનેન્ટ વોઝ સપોઝ ટુ મીટ ધ વુમેન એટ 6 o'clock. ધ ક્લોક શોડ ધ 6 minutes to 6, so he had only 6 minutes left to meet her. આ મિત્રો, 10મું છે, ડિસ્ક્રાઇબ ધ લેફ્ટિનેન્ટ. તો ધ લેફ્ટિનેન્ટ વોઝ અ ટોલ એન્ડ યંગ મેન. હી લોકડ એટ ધ ક્લોક, narrowed his eyes and seemed excited and nervous because his heart was beating fast. He was eagerly waiting to meet the woman whose words in her letters had meant a lot to him, even though he had never seen her. હવે મિત્રો, આગળનો પ્રશ્ન છે જે છે શોર્ટ નોટ છે. પહેલી પૂછાઈ શકે છે, રામસિંગ 070 ધ વુમન રોબોટ. પછી બીજી છે, મધર અ વન્ડરફુલ ક્રિએશન. હવે મિત્રો, ટ્રુ ફોલ્સ છે, 12મા નંબરનું છે, ધ રેલવે સ્ટેશન વોઝ બિલ્ટ બાય ધ સ્ટ્રોંગ ડિઝાયર ઓફ ધ વિલેજર્સ ઓફ તાજનગર. તો આવે છે ટ્રુ. 13મું છે, ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. તો આવે છે ફોલ્સ. 14મું છે, ધ વીવર બર્ડ ઇઝ કન્સિડર્ડ એઝ સ્ક્વેન્જર્સ. તો આવે છે ફોલ્સ. 15મું છે, ઇફ યુ સી and learn something, it will be in your memory for long period. તો આવે છે ટ્રુ. હવે મિત્રો, સેક્શન બી છે જે સ્ટાન્જા ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન? તો ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. હવે મિત્રો, 17મું છે, ધ કાઉ ઇઝ શોન બોલ્ડ હિયર એઝ સી. તો આવશે, ઇઝ હેવિંગ વિથ અ લાયન કન્વર્સેશન. 18મું છે, ડિસ્ક્રાઇબ ધ સન. તો કે ધ સન ઇઝ વન આઈડ. હવે મિત્રો, પેરેગ્રાફ આન્સર છે નીચે, જે 19મા નંબરનું છે, રાઇટ 2 sentences અબાઉટ હોસ્પિટાલિટી ઓફ પાર્વતીબાઈ. તો આવે છે, પાર્વતીબાઈ asked her servants to serve hot food to dacoits, and while they were eating, she personally took care of each one. હવે મિત્રો, 20મું છે, what did she address Makhan Singh as? તો આવશે, she addressed Makhan Singh as brother. હવે મિત્રો, 21મું છે, why is મંગલસૂત્ર worn? તો કે મંગલસૂત્ર is sacred symbol which is worn by a married woman for the long life of her husband. હવે મિત્રો, 22મું છે, how did Makhan Singh react in the end? તો in the end, Makhan Singh became emotional because Parvatibai had called her brother and given her brother's welcome. હવે 23મું છે, which thing did Parvatibai not keep in the થાળી? તો કે Parvatibai not keep her મંગલસૂત્ર in the થાળી.
હવે મિત્રો જે રીડ ધ આન્સર એન્ડ ક્વેશ્ચન, પ્રશ્નો વાંચીને જવાબ આપવાના છે, એટલે કે કોષ્ટક 4 ઉપરથી પ્રશ્નોના જવાબ છે. જે 24મા નંબરનું છે મિત્રો, હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર્ડ ઇન સોશિયલ સાયન્સ? તો કે મોના સ્કોર્ડ 80 માર્ક્સ ઇન સોશિયલ સાયન્સ. 25મું છે, વિચ સબ્જેક્ટ સીમ્સ સમવોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ? તો કે ઇંગ્લિશ સીમ્સ સમવોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ એઝ ધ સ્કોર્સ આર જનરલી લોઅર કમ્પેર્ડ ટુ ગુજરાતી એન્ડ સોશિયલ સાયન્સ. 26મા નંબરનું છે, ધ લોએસ્ટ માર્ક્સ ઇન ગુજરાતી ઇઝ સ્કોર્ડ બાય? તો કે આવશે અંદર દીર્ઘા 65 માર્ક્સ. હવે મિત્રો 27મું છે, હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમોંગ ધ સ્ટુડન્ટ્સ? તો શું છે, બેઝડ ઓન ધ સ્કોર, રુશિલ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ, ઇઝ સ્કોર્ડ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન બોથ ગુજરાતી એન્ડ સોશિયલ સાયન્સ એન્ડ ઓલ્સો હાઈએસ્ટ સ્કોર ઇન ઇંગ્લિશ. આ મિત્રો 28મું છે, હાઉ મેની સબ્જેક્ટ્સ આર ઇન્ડિકેટેડ ઇન ધ બાર ગ્રાફ? તો કે 3 સબ્જેક્ટ્સ આર ઇન્ડિકેટેડ ઇન ધ બાર ગ્રાફ, ગુજરાતી, સોશિયલ સાયન્સ એન્ડ ઇંગ્લિશ. આ મિત્રો ફરીથી પેરેગ્રાફ આન્સર છે, જેમાં 29મા નંબરનું છે, વોટ ઇઝ નીરજ અચીવમેન્ટ ઇન ઓલિમ્પિક? તો આ છે, નીરજ અચીવમેન્ટ ઇન ઓલિમ્પિક વોઝ રિટેનિંગ અ ગોલ્ડ મેડલ. હવે મિત્રો 30મું છે, વેર ઓલિમ્પિક હેલ્ડ ઇન 2020? તો કે ધ 2020 ઓલિમ્પિક્સ વેર હેલ્ડ ઇન ટોક્યો, જાપાન. હવે મિત્રો 31મું છે, હાઉ ડીડ નીરજ ગેટ ઇન્ટરેસ્ટેડ ઇન જેવેલિન? તો આવે છે, નીરજ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન જેવેલિન બાય સીંગ સિનિયર્સ થ્રોઈંગ અ જેવેલિન ઓન ધ ગ્રાઉન્ડ ઇન હિઝ વિલેજ એન્ડ ડિસાઇડેડ ટુ જોઈન ધેમ. 32મું છે મિત્રો, હવે હુમ ડીડ નીરજ ડેડિકેટ હિઝ મેડલ? નીરજ ડેડિકેટેડ હિઝ મેડલ ટુ મિલ્ખા સિંઘ હુ પાસ્ડ અવે ઇન જૂન. હવે મિત્રો સેક્શન સી જે ગ્રામર સેક્શન છે, જેમાં ફંક્શન છે. 33મું છે, મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ? તો એમાં મિત્રો આવે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. 34મું છે, ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક? તો એમાં આવે છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. અને 35મું છે, હુરે વી હેવ ગોટ ઇટ? તો એમાં મિત્રો આવે છે નાઇસિટીઝ, એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. હવે મિત્રો 36મું છે, ભવ્ય સે વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન સાયન્સ? તો મોન્ટુ જવાબ આપે છે રીઝન અને રિઝલ્ટ દર્શાવવાનું છે, તો બી આવશે, આઈ ગેટ પુઅર રિઝલ્ટ બીકોઝ આઈ ડોન્ટ લાઇક સાયન્સ. આ મિત્રો 37મું છે, સરિતા સેઇઝ કંઈક પૂછ્યું છે ને પછી સિકિંગ ઇન્ફોર્મેશન બનાવવાનું છે, તો સ્પંદન જવાબ આપ્યો છે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. આ મિત્રો જવાબ આવે છે સી, વેર ઇઝ ધ એટીએમ. આ મિત્રો 38મું છે, આર્યા સેઇઝ વેન ડુ યુ ડુ યોર હોમવર્ક? રૂપેશ જવાબ આપે છે સ્પેસિફાઈંગ ટાઈમ, તો બી આવે છે આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. આ મિત્રો ફરીથી ફંક્શન છે, જેનિલ ડાન્સ્ડ વેલ? તો સી, બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ. 40મું છે, રુશિલ વિલ અલ્ટરનેટિવ દર્શાવવાનું છે, ડી સ્ટડી ઇધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ લિટરેચર. 41મું છે, રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ? અને પછી પ્રોસેસ છે, તો બી ટેક આઉટ ધ બેટરી. હવે મિત્રો 42મું ખાલી જગ્યા છે, જનરલી અ clever student plans well in advance. He never wastes his time in trifles. He succeeds in his aim only because he addresses to the principals during the exam time. He is confident enough to write the answers. Manan is such a determined boy. મિત્રો જે તમારે જોઈ લેવાનું છે, ઓપ્શન ઉપર 3 ઓપ્શનમાંથી આપણે જવાબ લખેલા છે. હવે મિત્રો નિયરેસ્ટ મિનિંગ છે, જે 43મું છે, જેમાં સ્લિમમાં આવશે વેરી થિન, ડિસઅપિયર્ડ 44મું, જેમાં આવશે વનિશ, અને એટ્રેક્ટમાં આવશે ફેસિનેટેડ. હવે મિત્રો ડી છે, સેક્શન ડી, જે 46મા નંબરનો છે, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ, જેનો જવાબ આપણે જોઈએ તો કે મહેક આસ્ક્ડ કાર્તિક વોટ હી સેડ અબાઉટ હર રિઝલ્ટ. કાર્તિક રિપ્લાઇડ ધેટ હી કુડ સે નથિંગ બટ એક્સેલન્ટ. મહેક થેન્ક્ડ કાર્તિક. હવે મિત્રો આગળ જે કંજક્શન છે, 47મું છે, રાજીવ ઇઝ ધ સેલ્સમેન. હી કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વેન્સડે. તો જવાબ આવશે રાજીવ ઇઝ ધ સેલ્સમેન હુ કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વેન્સડે. 48મું છે, મિસ્ટર ખન્ના વોઝ બિઝી. હી ડીડ નોટ પે એટેન્શન ટુ માય રિક્વેસ્ટ. તો આવશે મિસ્ટર ખન્ના વોઝ બિઝી સો હી ડીડ નોટ પે એટેન્શન ટુ માય રિક્વેસ્ટ. 49મું છે, યોર યંગર સન વિલ
eat દાબેલી he will eat sandwich. તો આવશે my younger son will eat either દાબેલી or sandwich. હવે મિત્રો આગળ ફરીથી ખાલી જગ્યા છે તો કે ધ ફોલોઈંગ ડે કિંગ્સ સન્સ કેમ ડાઉન ટુ અ નિયરબાય રિવર ટુ સ્વિમ. વેન હી એન્ટર્ડ ધ વોટર ધ ફાધર ક્રાઉડ seized the lovely gold necklace which the prince had taken off. આ મિત્રો ડુ એઝ ડાયરેક્ટેડ છે જે છે 51મું ઇટ ઇઝ રેઇનિંગ. તો આપણે જવાબ આપવાનો છે ઇટ વોઝ રેઇનિંગ. તો આખો જવાબ આપી. હવે ક્લાઉડ્સ આર થાઉન્ડરિંગ ટ્રીમન્ડિયસલી. તો આવશે ક્લાઉડ્સ આર થાઉન્ડિંગ ટ્રીમન્ડિયસલી. આરનો શું થશે અહીંયા વેર. પછી ધ રિવર્સ ટુ આર ફ્લોઈંગ ડેન્જરસલી. તો આવશે ધ રિવર્સ ટુ વેર ફ્લોઈંગ ડેન્જરસલી. પછી આગળનું વાક્ય છે ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ગો આઉટ નાઉ. તો શું આવશે ઇટ વોઝ નોટ પોસિબલ ટુ ગો આઉટ ધેન. આ મિત્રો 52મું છે ધ પોલીસમેન આસ્ક ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન્સ. તો એનું શું થશે આ સ્ટ્રેન્જર વોઝ આસ્ક સમ ક્વેશ્ચન બાય ધ પોલીસમેન. એટલે કે એક્ટિવ પેસિવ થયું છે. તો હવે આગળ છે ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન્સ. તો નો ક્વેશ્ચન્સ વેર રિપ્લાઇડ બાય સ્ટ્રેન્જર. પછી ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય કોલર. તો હી વોઝ હેલ્ડ બાય હિઝ કોલર બાય ધ પોલીસમેન. હવે મિત્રો આગળ છે WH ક્વેશ્ચન્સ. 53મું છે વિવેક હેઝ રિસેન્ટલી જોઈન્ડ ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી. તો આવશે ડી વાય હેઝ વિવેક જોઈન્ડ ધ જીમ. 54મું છે રેહમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુએન્ટલી. તો જવાબ આવશે હાઉ કેન રેહાન સ્પીક એની લેંગ્વેજ. 55મું છે ધ કુક એડેડ અ લિટલ રેડ ચીલી પાવડર ઇન ધ સોસ. તો અંદર જવાબ આવશે હાઉ મચ રેડ ચીલી પાવડર ડીડ ધ કુક એડ ઇન ધ સોસ. એટલે જવાબ આવશે બી. આ મિત્રો સેક્શન ઈ છે જેમાં એસે પૂછાય છે વિઝિટ ટુ બર્ડ સેન્ચુરી. અને પછી છે ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત. અને પછી છે માય ઇંગ્લિશ ટીચર. હવે એના પછી મિત્રો જે છે ઈમેલ રાઇટિંગ છે. અને એના પછી છે પિક્ચર ડિસ્ક્રાઇબ. તો મિત્રો આવા જ પેપર સોલ્યુશનના અને અન્ય વિષયના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોની સાથે.